કારણ કે થોડુંક ખેતરમાં કોમ હતું અને ગયા હતા દવા છોટવા એટલે ખાતર છોટવા અને બટાકાના હોળામાંથી પગડી જેવો નેસે પડે ને એવો ભાઈને આખો ડખો થઈ ગયો મોટા ભાગ. ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી. અને આપણે જાગી ગયા કમ્પ્લીટ થઈ ગયા. અને આજનો થોડોક છે ને અસર થોડીક ટાઢ જેવી લાગે છે અને વહેલા જવું છે કરી આજ તો, કારણ કે આજ તો કશું કોમ છે નહીં એટલે વહેલા જવું છે કરી. અને આજે આપણે ખેતરમાં તો જતા આપણે ઓફિસે અને હવે નીકળવું છે ઘરે. અને એક વસ્તુ બતાડું હું તમને, અમારો થોડોક આઈડિયા બનાવેલી હતી દેશી જુગાર, એ તમે જોઈ લો ખાલી. આ મેં ભરી હતી બત્તી અને આ કંપનીવાળી પંપથી બત્તી બનાવી હતી શકે. ગમે તે લકડા ઉપર હારી છે ને ઉપરથી અટકાઈ નાખવાની એટલે આશી ભમ્યા કરે. પણ એવા રીતે ભમવાની થઈ ગઈ હતી બંધ, એટલે અમે દોરડો પહોંચીને અને લટકાઈ દીધી હોય એટલે શું કે એને ખાલી જાતે ભમી જાય. કારણ કે આમાં બેરિંગ આવે, બેરિંગ થઈ ગઈ હતી બંધ એટલે છે ને ભમતી નથી. એટલે આપણા પાસે ડાયરેક્ટ દોરડો પહોંચી નાખ્યો અહીંયા અને આપણે રીતે ભમે એવી કરી નાખી. અને જો આ બત્તી વધી લેતી ને ફાયદો ઘણો થાય પાછો, કારણ કે ભૂંડ આવતો નથી ઓનાથી, અને આવે ને તો નીકળી જાય. અહીંયાને એવું લાગે કે બત્તી કોઈ ગમે તે મારે રહ્યું બત્તી ચાલુ છે. તો આપણને ખાસ ફાયદો ઘણો એ થાય. એટલા માટે તમે પણ ગમે તે જે ખેતી કરતા હોય અમારી ઘોડી એ પણ યુઝ કરી શકે છે, આવી વાપરી શકે. કારણ કે રોજ આવતા નહીં એટલે મજા આવે છે. રોજ ફોનમાં શાંતિ હોય છે જો બધી રાતની ચાલુ હોય તો. એટલે આપણે તો આજ કરીને ચાલુ કરીને સૂઈ જવાનું, પાછળ કોઈ જાગે કરે હરિઓમ શાંતિ. ચાલો ગાઈસ, આજ તો વહેલા જવું છે કરી. એટલે હવે હું ઘરે જાઉં અને ઘરે જઈને આપણે મળીએ. કારણ કે આજ તો બેનને આવેલા છે મહેમાન, એટલા માટે વહેલા કરી જઈએ અને મળીએ આપણે. ચાલો ગાઈસ, હવે જઈને મળીએ આપણે ઘરે. ઘરે નીકળતા એટલે કપા અહીંયા જવાનું તો થાય જ, કારણ કે આપણે ઘરે નીકળે ને એટલે કપા અહીંયા જવાનું થાય ને. બાઈક આપણું વાજ પડ્યું હોય એટલે કપાને હેરાન કરવાનું થાય જ છે કપાને. રેડી, તમે ખાલી જોવો એનો ઓપિંગ હમણાં પહેલ થઈ ચમચા ઓપિંગો ગાઈસ, મજા આવી ગઈ. ઓપિંગો આવું નહીં કરીને આવ તો હું તો દોરો તો ત્યાં કરી એકલો વળે બાઈક લઈ. કોણ જતા હેડ બરાબર. અને કહે છે આપણે બાઈકમાં મેલો ને એટલે વહેલા કપાને હેરાન કરતા મજા આવે અને બાઈકમાં મેળ જ બીજા કામ કરી. હેડી નહીં આવું નથી આવું ઓપિંગો ચાલો ગઈ કપાન તો બે મેલી દીધી અને આપણું બાઈક હવે ચાલુ કરી. એટલે કોઈક લોખે વાલી કપા હવે થાર પડવાનો બંધ થઈ ગયો છે ગાઈસ. ઓલરેડી આપણે ઘરે તો આવી ગયા. જય માતાજી. અને આ બધ કાજલ કરે છે લીસન. મ્યુચાઈ વહેલા દેખાતી નહીં, લીસન કરતી હતી. જય માતાજી. ચમા ફોનમાં દેશી ને એમાં નાખ્યો એમ. કાજુ ભાઈ ગઈશ, કાજુ હલવાની પરીક્ષા એટલે એની તૈયારી કરે છે. ચારે છે એક જ પેપર નહીં થાય કે એક જ પેપર ઓલું હાલવા જવાનું દઈ દીધું છે. એક જ પેપર શેનું? અચ્છા બરાબર. ચલો ગઈશ, કાજુ તો કરે છે લીધું ને, કારણ કે એને પેપર છે દિવોદર હાલવા જવાનું છે એટલે તૈયારી કરશે. ઓલા બધા મારી બેન કચરો વાળે છે અને આ બધું પેલો આગળ તો રપાવે છે. હેલો બેન, ગુડ મોર્નિંગ. ગઈશ અમારે ઘરે મહેમાન આવ્યા હતા, પાણી આવેલી બેન. હો જો શું કરવા એટલે ત્રણમાં તો દવા પર એમ છું. ગમે તે ક્ષેત્રમાં નાખી જાય એમાં શું થાય આગલા. અત્યારે તો ગમે એમાં નાખી જાય. ઊભું રહેતા ઉતરી જાય એટલે અત્યારે જો ઊભો રહેતો
કોણ કાઢી આલે તમને ફોન કરો તમે આવો બાઈક લઈને કાઢી આલે પણ આધાર કોઈ ક્ષેત્ર ભરતા નહીં ક્રોસિંગ કરીને બધા બહાર જ ભરે 95% થાય તો ખરી પણ એટલે બધા નહીં ભરતા પેલા નાખતા હવે નહીં નાખતા હવે તો યાદ હોક નહીં હોય પૂરો 80-70 ભરીને બારી ક્રોસિંગ કરાવી લાવો ગધન કે ટાઈપ સાદું જ નહીં આપણે ફોન આવવાનો હતો 4 વ્હીલર ફોટો પાડે ઉભી રે વિજય હસકા ખાય આ થઈ અમારો ભોણો વિજયો અન્નમ વિજયો હતા વિજયો નહીં વિજુભાઈ હા વિજુભાઈ વિજુભાઈ અમરે અંત મારવી દે બેટી અમરે મારવી દે આ તો રહેવાનું છે ને હે જો આપણે ફોન આવે તો ફોર્મેલમાં જવાનું જ છે એક વખત તો ટ્રાય મારવા જ આવે જ છે શું થાય રે પાછું તો પડું જ નહીં જે થાય સાદું ટ્રાય તો મારી જ લ્યો એક વખત ભલો હતી ઊંઝો છે હમો બુઆ ગાઈસ તાલાનો વિડીયો કોલ ચાલુ છે તાલા ટલિયા ટલિયા ચો તાજી રહ્યો લ્યા ટલા ટલાનો વિડીયો કોલ ચાલુ નાણે માથે ચૂકો જ નહીં છું ઓહો ટલા એ ટલા બા આયા બા બાન ફોન આલું બાન ફોન આલું હો ટલા બાન ફોન આલું રહો ચલો બાન ફોન આલ્યો ટપુ શું ગોતા છે હા આવો બા 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 યો તુતા આયા તુતા કાળિયો આવ્યો ને આ વિડીયો તમારા માં આવશે દેખજો તમે કાળિયો હેલો ઓય ટલા લો
ઓય આબુ 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 ઓય આબુ હે ને આબુ હે આબુ કોક ના કહીએ બટાકા કાઢવાનું ટપુન મેલવા આવો ટપુન ચલો ગેસ ટમ્પુનો વિડીયો કોલ ચાલુ છે અને જોઈ જો હાથના વાળી બહેન બહેન જી લેતા આવો કા ફેબ્રુન ગરમ કરી આવો બાકી અમે ખેતરમાં જઈને આવા રહો પાછા હેડો તમે અમે ખાલી અડધો કલાક થાય અમે શું કામ મેળવા આવો હા તો હેડો પર તો હા અમે આવા તરત પાછા અડધો કલાક હે અડધો કલાક થાય ચલો કે ખેતરમાં જઈને મળો થોડું કામ છે પતાવીને આવો ગઈશ આજ તો ડખો થઈને પડ્યો હતો મોટા પાયે શું વાત કરો કોઈ વાત કરે એવું છે જ નહીં આજ તો કારણ કે થોડુંક ખેતરમાં કામ હતું અને જ્યાં તો દવા છોટવા એટલે ખાતર છોટવા અને બટાકાના હોળામાંથી પગડી જેવો નેસે પડે ને એવો ભાઈને આખો ડખો થઈ ગયો મોટા પાયે કેડિયામાંથી ગરાઈ ગયો હતો વેજ કરીને ગયા હતા બતાવીને આવ્યા હતા ખાલી 5 મિનિટ સારું લાગ્યું અહીંયા ઉભા લાગડી અને હતી એની પોઝિશન પાછી સારું થઈ ગઈ નથી બે હતું અને ઊંઘ તોય તકલીફ છે અને હેડે તોય તકલીફ છે કારણ કે આખું શરીર ગરાઈ ગયું હવે જોઈએ શું થાય છે આગળ જો માટે તો ઠીક ને કે દવાખાને બતાવવું પડશે પેલા ઘડીએ એક આડવેટ છે ડીસા જાય લઈને આવે પછી કોક થાય અહીંયા જતા હું કે હવે આગળ જો મટી જાય તો ઠીક ને કે પછી આગળ આપણે શું થાય છે શું આપણે કારણ કે અચાનક ડખો થઈ જશે ને આવું ના થવું જોઈએ કોઈ ચલો ગઈ હવે થોડોક આરામ કરું છું સેટ થઈ જાય તો અત્યારે કરે સારું કહેવાને વખો ગઈશ ઓલરેડી દવા કરાવવા ગયા હતા આપણે ફેરથી દવા કરાવવા ગયા હતા દવા કરાવીને આવ્યા છે એડમિટ કર કમ્પ્લીટ બતાવી ને હવે વળી માટે ને તાર કહેવાય તમને બધું બતાવો કે અમે ક્યારે ગયા ને અને કયા એડમિટ ગયા હતા દવાખાને એ બતાવો પણ શું કે આ ફોન કરવાની પણ હાલત નથી પછી ઇમરજન્સી બાઈક આવી ઇમરજન્સી લઈને અને તરત પાછા આવે 2 કલાક જેવું બેઠા અહીંયા તાર નંબર જ આવ્યો છે રેડી એટલે હાલ તો આરામ કરવાનું થાય છે જો મટી જાય તો સારું કહેવા માતાજીની મહેરબાની મટી જાય તો ના કહો રેડી હાલ કરો આરામ પછી કલાક પછી આપણે જેવી હાલત છે ચમ છે ફેર બોલવાનું રેડી કહીશ ગઈશ પુરાન તો મેલે તો દો કને કારણ કે થોડી ભૂખ લાગી એટલે નાસ્તો કરી લઈએ લઈને આવ્યા છે મમરા મારી વસ્તુ લઈ દીધી છે મગાઈ શું ભૂલી જાવ ઉડે ફેરથી થોડી હડો દોડો મોબાઈલ ઉપર રેડી સાઈડમાં હેડ દે શું લાવવાનું છે હા તો બાઈક આવેલું છે પાછું ગઈશ પૂરો તો વસ્તુ ભૂલી ના આવ્યા આપણે એટલે વળથી દોડાયા કીધું લઈને આવો ફટાફટ રેડી અને આપણે થોડુંક એવું લાગે છે કે મટી જશે કારણ કે થોડી અસર મટવાની ચાલુ છે ને ગઈશ હવે મળશું આપણે નવો વ્લોગ શું કાલે શું થાય છે મટી જાય છે કે નહીં મટી જાય તો એનું આપણે કાલે હવે જોઈએ કારણ કે એવું લાગે છે કે માતાજીની મહેરબાની કે મટી જશે એવું લાગે એવું છે મટી જાય બધે કરતાં સારું શું કે આપણો કોઈ એના કોદા લે તો બીક આવે એટલે રેડી ગઈશ અને મળશું આપણે નવા વ્લોગમાં રેડી બધાને જય માતાજી અને